નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મોસમના પહેલા વરસાદે જૂનાગઢને નરકાગારમાં ફેરવી દીધું। દર ચોમાસે ગરનાળા ખાલી કરવામાં નિષ્ફળ મહાનગરપાલિકા સામે લોકોમાં રોષ। ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર વાહનો ખૂંપ્યા। સ્કૂલ બસ પલટી મારતા રહી જતા બાળકોનો આબાદ બચાવ। વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચાર બંધ થાય તે પહેલા આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ₹2 લાખ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા। ભાજપ કોંગ્રેસે રૂપિયાનો ખેલ શરૂ કર્યો હોવાનો કર્યો આક્ષેપ। અને લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો। 2 થી 2.5 રૂપિયાના ટેસ્ટ નિઃશુલ્ક કરી અપાતા દર્દીઓમાં રાહત। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।